બનાસકાંઠા જિલ્લામાં 5 લાખ માસૂમોનું ભણતર સરકારી શાળાઓના ભરોસે। અહીંયા સરકારી પ્રાથમિક શાળાઓમાં કોણ હોય બિચારા? શોષિત, વંચિત, ગરીબ લોકો, આદિવાસીઓના એ વિસ્તારો જોતા હો, ત્યાં શાળાઓ નથી। ખાલી માત્ર મેળાઓનો ઉત્સવ જ કરવાના છે, એટલે શિક્ષણનું બધું ઘોર ખોદી દેવાના છે। 2026 સુધીમાં તમામ બાળકોને વાંચન લેખન ગણન એની વય કક્ષા મુજબનું આવડવું જોઈએ। સરકારી તંત્રના હાઈ ક્વોલિટી એજ્યુકેશન આપવાના મસમોટા દાવાઓ છતાં વિશ્વ જેવા ગુજરાતી શબ્દ પણ નથી લખી શકતા બાળકો। વર્ષે 1000 નવીન ઓરડા બને છે તો દરરોજ અખબારોમાં જર્જરિત ઓરડાઓના અહેવાલો ક્યાંથી આવે છે? હકીકત તો પ્લેન છે, એવું નથી કે કેઆર પોટા એક જ જાણતો હોય। આ બાબતો બધા જ જાણતા હોય, પર અમારે કોઈ વ્યક્તિને સાચવવું હોય। મહેનતુ ઈમાનદાર શિક્ષકો દંડાય છે અને ભ્રષ્ટ રાજકીય વગદાર શિક્ષકોને ઘી કેળા। આજે તો બનાસકાંઠા જિલ્લાની અંદર તો એક રાજકીય અડ્ડો બની ગયો છે પ્રાથમિક શિક્ષણમાં। સંઘોના માધ્યમથી લોકો પોતાના રાજકીય રોટલા શેકે છે। કોણ ખોદી રહ્યું છે શિક્ષણની ઘોર? જોતા રહો રખેવાળ પ્લસ। મુરઝાતું ભવિષ્ય કમિંગ સૂન।